વલસાડ બેઠક પર સતત ત્રીજી વાર ભાજપનો દબદબો, હાર્યા કોંગે ઉમેદવાર અનંત પટેલ। આજે ચૂંટણી પરિણામના દિવસ છે, જેમાં પણ વલસાડ બેઠકનું પરિણામ સામે આવી ગયું, જેમાં વલસાડ લોકસભા બેઠક પર ભાજપનો દબદબો યથાવત રહ્યો હતો, કારણ કે ધવલ પટેલની જીત થઈ છે। વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર ધવલ પટેલનો ભવ્ય વિજય થયો હતો। આ બેઠક પર સતત ત્રીજી વખત ભાજપનો ભગવો લહેરાયો છે। ધવલ પટેલ 2,15,000 વધુ મતોથી લીડથી વિજેતા બન્યા હતા। વિજય બાદ ધવલ પટેલે જીતનો શ્રેય મતદારો, મત વિસ્તારના કાર્યકર્તાઓ અને સરકારના કામોને આપ્યા હતા। આગામી સમયમાં આ મત વિસ્તારમાં વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે તેવી ખાતરી આપી હતી। પરિણામો બાદ ભાજપના વિજેતા ઉમેદવાર ધવલ પટેલે મીડિયા સાથે ખાસ વાત કરી હતી। ત્યારે 2 લાખથી વધારે મતથી જીતનાર ધવલ પટેલે શું કહ્યું, આવો સાંભળીએ। जीत तो पूरेपूरो श्रेय कोईने जतो होय तो मारा कर्मठ कार्यकर्ताओं, अमारी चूंटायेली पार्ट, धारासभ्य अने मतदारों ने पूरेपूरो श्रेय आ जीतनो जाय छे। अमे जेटला पण वायदाओ वलसाड लोकसभामां अमारा केम्पेन दरमियान कर्या हता ए दरेक वायदानुं पूर्ण करवानुं काम अमे आवनारा 5 वर्षमां करवाना छे। जेम मोदी साहेब विकसित भारतनुं संकल्प लईने चाल्या छे ए रीते ज अमे उत्तमथी उत्तम विकसित वलसाड पण बनाववा जई रह्या छीए।